અન્નપૂર્ણા માતાજીનું વ્રત 21 દિવસનું હોય છે. એમાં 21 દિવસ સુધી એકટાણા કરવાના હોય છે. બીજી વાર ફ્રૂટ ને એવું ખાઈ શકાય. ને આમ અન્નપૂર્ણા માતાજીનો 21 તારનો દોરો લઈ એની 21 ગાંઠો વળવાની હોય ને એને જમણા હાથે બાંધવાનો હોય. એમાં સ્ત્રી પુરુષ બાળકો કોઈ બી આ વ્રત કરી શકે છે. ને આ વ્રતનો મહિમા એટલો સારો એટલો બધો છે કે બધાની જે કંઈ મનોકામના એ માતાજી પૂરી કરે છે. ને આ વ્રત માગસર સુદ 6 થી ચાલુ થાય છે ને 21 દિવસ સુધી રહેવાનું હોય છે. આ વ્રતનો મહિમા એવો છે કે આમાં કોઈ બી એવું યથાશક્તિ પ્રમાણે માતાજીનું કોઈ એવું નથી કે તમે આ ધરો કંઈ પણ 21 ફ્રૂટ છે, શણગાર છે, શણગારમાં માતાજીની સાડી છે, નાની ચૂંદડી પણ ચાલે. એવું નથી કે કોઈ પણ જે કોઈ માતાજી અગર જેને જે ઈચ્છા હોય ધરી શકે છે માતાજીને. અને આ વ્રત 21 દિવસ સુધી કરવાના હોય. ને આ અમારા અન્નપૂર્ણા માતાજીનું મંદિર છે, લગભગ વર્ષો સદીઓ પુરાનું છે આ વ્રત. ને ક્યાંય દૂર દૂરથી આ બધા માણસો ક્યાંયથી આવે છે, બહાર ગામથી વિદેશથી પણ આવે છે માતાજીના દર્શન કરવા માટે. ખાસ ડિસેમ્બરમાં હોય એટલે ત્યાંથી લોકો આવી શકે. રોજ સવારે મંદિરમાં આરતી, થાળ, વાર્તા, પછી ગરબા ગાઈને આખું મંદિર ભાવિકોથી ભરેલું હોય. બહુ બધા માણસો દર્શન કરવા આવે. સવારના પરમાં રોજ અમે 21 દિવસ સુધી આરતી રોજ નવી બનાવીએ, આરતીની થાળી બનાવીએ અને મંદિરમાં જેટલા લોકો આવે બધાને આરતી ઉતારવા આપીએ. જે બેઠા હોય બધાને આરતીની થાળી આપીએ, બધા આરતી ઉતારે, માતાજીના ગરબા ગાય,